દિલ ધડકન ચૂકે એક અને ડૉક્ટર પૂછે બોલો મારા વાલા 25,000 વાળી સ્ટેન્ડ બેસાડું કે 35,000 વાળી. સોશિયલ મીડિયા બેધારી તલવાર કહેવાય. એટલે ત્યાં તમારું વેલકમ પણ થાય અને ત્યાં તમને માર પણ પડે. એમાં સ્પેશિયલી જ્યારે કપાસિયા તેલ વિશેની કોઈ પણ પોસ્ટ હોય એમાં લોકો મન ભરીને ગાળો દેતા અને પછી 6 મહિના પછી ફોન આવ્યો કે અમે તમને પહેલાં બહુ ગાળો દીધી, મન ખુલીને આજે વાત કરીએ છીએ અને અમે તમારા કસ્ટમરો બનીને ઘણા કસ્ટમરોને તમારામાં જોડ્યા. ત્યારે ખબર પડી કે આ વાલા શબ્દમાં એક આત્મીયતા અને એક લાગણી છુપાયેલી છે. માર્કેટિંગ કરશું ને ત્યારે એમ જ કહેશું કે ભાઈ 5 લીટર મોકલાવો મારા વાલા, એમાંય સહજનો ફોટો સાથે છે. જેથી કરીને આજથી 50 વર્ષ પછી 40 વર્ષ પછી હું હોય કે ન હોય એમને પણ ક્યારેય નેક્સ્ટ જનરેશનને એમ ન થાય કે આપણે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ. ક્યારેય રિફાઇન તેલની કંપનીઓએ હિરોઈનો ભાડે રાખી અને અનહેલ્ધી તેલને હેલ્ધી કેમ બતાવવું વારંવાર ટીવી પર દર 10-15 મિનિટે આવે. ઘણી એવી માન્યતાઓ છે. ગવર્મેન્ટે ભેળસેળની છૂટ આપેલી છે. સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ હોય પણ ખરેખર ન હોય. હું 1 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. લ્યો, એ સોયાબીન તેલ સિંગ તેલમાં નાખે 70%, 30% સિંગ તેલ હોય, એસેન્સ નાખીને શુદ્ધ સિંગ તેલના નામે વેચાય. જે તેલ સસ્તું હોય એ બીજા તેલમાં ભળે. સહજ સિંગ તેલમાં ભેળસેળ સાબિત કરો, 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું. સિંગ તેલને પ્રમોટ કરું છું જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. દર મહિને 90 લાખ ડબ્બા તેલ ગુજરાતને જોઈએ, એટલે દરરોજના 3 લાખ ડબ્બા તેલ છે. કપાસિયા તેલ ગુજરાત સિવાય કોઈ રાજ્યમાં કે કોઈ દેશમાં ખવાતું નથી. 80% લોકોને ખબર નથી 15 લીટર અને 15 કિલોમાં ડિફરન્સ કેટલો. દરરોજ 25 લાખ ડબ્બા તેલ વિદેશથી આવે. ત્યારે આ ભારત દેશની રસોઈ બનાવી. પણ આ કપડાં ગમે છે ને આમાં ક્યારેય ડાઘ પડે તો સામો દેખાય. મગફળીનો હાથ પણ 4 ચાંદ લગાવે છે તમારી શોભા. સોનું છે, આ તો સોનું છે. આને ફરી વખત સોનું બનાવવું છે. આને ગમે તે થાય બસ આને પાછું ફરી વખત સોનું બનાવવું છે. तू जिंदा है तो जिंदगी पर यकीन कर, तू कह रहा है स्वर्ग है तो उतार जमी पर. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. તમે સોશિયલ મીડિયાની અંદર રીલ જોતા હો અને દર 5મી રીલે એક એવી રીલ જે આવે છે જે તમને હેલ્થ વિશે વિચારવા માટે મજબૂર કરે છે. અને આજકાલ આમ પણ લોકો હેલ્થ કોન્શિયસ વધુ થયા છે. ખાસ કરીને ખાદ્ય તેલને લઈને સોશિયલ મીડિયામાં ઘણી બધી જાહેરાતો પણ થઈ, ઘણી બધી ચર્ચાઓ પણ થઈ. પણ આ બધાની વચ્ચે ગુજરાતના એક યુવક કોઈ માર્કેટિંગ એજન્સી વગર પોતાની ઢબ, પોતાની આવડત વડે સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરે છે અને જોત જોતામાં રાતોરાત ગુજરાતના લાખો કરોડો લોકોનો એમને પ્રેમ મળે છે. એવા વ્યક્તિ એટલે એમનું નામ આપવાની જરૂર નથી. ધ જેડી ગુજરાતી શોના મહેમાન બન્યા છે. નામ નહીં આપું, તમે જાતે જ જોઈ લેજો. એટલે ખુરશી તો ખાલી છે. 5 લીટર મોકલાવું મારા વાલા. મનીષભાઈ પટેલ નામ છે એમનું. વેલકમ મનીષભાઈ. મનીષભાઈ છેક અમરેલીથી આજે આપણા મહેમાન બન્યા છે અને 5 લીટર મોકલાવું મારા વાલા એમની આ એક ટેગ લાઈન લોકોના હૃદયમાં ઘર કરી ગઈ. અને તમે જોયું કે મનીષભાઈ પછી તો સોશિયલ મીડિયામાં એટલી બધી રીલો બનવા લાગી કે ચાની કેટલીએ પણ લોકો એવું કહેતા કે 5 લીટર મોકલાવું મારા વાલા. 2 રકાબી ચા મોકલાવું મારા વાલા. તમને ખબર છે તમારી ટેગલાઇનથી ઘણા બધા લોકોએ પોતાના નાના સ્મોલ બિઝનેસમાં કે કોઈ પણ જગ્યાએ ટેગલાઇન બનાવી દીધી છે પોતાના બિઝનેસની. તમને આવો વિચાર કેવી રીતે આવ્યો? આ ટેગલાઇન માઇન્ડમાં કેવી રીતે આવી કે પછી અચાનક જ ક્લિક થયું ને બનાવી દીધી એમ તમે? સોશિયલ મીડિયા બેધારી તલવાર કહેવાય. એટલે ત્યાં તમારું વેલકમ પણ થાય અને ત્યાં તમને માર પણ પડે. શરૂઆત જ્યારે કરી તેલની અને બ્રાન્ડિંગ કરવાનો કોઈ રસ્તો નહોતો, એટલે પૈસા નહોતા અને એક જ પ્લેટફોર્મ હતું કે ભાઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ, આ 3 વસ્તુમાં ફ્રીમાં તમે એડવર્ટાઇઝ કરી શકો. એટલે હેલ્થ કોન્શિયસની વાતો થાય, તેલની વાત થાય, કયું તેલ સારું, કયું તેલ ખરાબ, કયું તેલ ખવાય, કયું તેલ ન ખવાય. એમાં સ્પેશિયલી જ્યારે કપાસિયા તેલ વિશેની કોઈ પણ પોસ્ટ હોય એમાં લોકો મન ભરીને ગાળો દેતા. એટલે અમે પહેલેથી એવું નક્કી કર્યું કે આપણે કોઈને મોરે મોરો નથી દેવો, આપણે બાકાજીકી નથી કરવી. આપણે એને એક બહુ આત્મીયતાથી અને પ્રેમથી કહેવું છે કે મારા વાલા અમે આમાં શું ખોટું કીધું, એવું વારંવાર રિપ્લાય આપો કોમેન્ટમાં. એટલે એવી જ રીતે કોમેન્ટ આપતા. કોઈ ખરાબ લખે, ગાળો લખે
તો લગતા કે મારા વાલામાં અમે શું ખોટું કીધું. અને વાલા શબ્દમાં આત્મીયતા ભરેલું શબ્દ છે, આત્મીયતાથી ભરપૂર. એટલે પછી એ ધીમે ધીમે કસ્ટમરો બનતા ગયા, એમને અવેરનેસ આવતી ગઈ. અને પછી 6 મહિના પછી ફોન આવ્યો કે અમે તમને પહેલાં બહુ ગાળો દીધી, મન ખુલીને આજે વાત કરીએ છીએ, અને અમે તમારા કસ્ટમરો બને ઘણા કસ્ટમરોને તમારામાં જોડ્યા. ક્યાં બાત. ત્યારે ખબર પડી કે આ વાલા શબ્દમાં એક આત્મીયતા અને એક લાગણી છુપાયેલી છે. એટલે હવે કાંઈ પણ આપણે જ્યારે માર્કેટિંગ કરશું ને ત્યારે એમ જ કહેશું કે ભાઈ 5 લીટર મોકલાવું મારા વાલા, એટલે એક પોતાપણું લાગે. એક એ વાત સાચી છે કે પ્રેમથી દુનિયા જીતી શકાય છે. જીતી શકાય. સહજ ઓઇલ આવું નામ કેવી રીતે પાડ્યું? સહજ કોનું નામ છે? સહજ મારા દીકરાનું નામ છે. ઓહ. પહેલા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં ભણે છે અને એના નામ ઉપરથી સહજ રાખ્યું. એના પણ ઘણા બધા કારણો છે કે આપણે લોકોને સારું ખવડાવવું છે નક્કી કરીને ધંધો ચાલુ કરેલો. ભગવાને જેટલી જિંદગી આપી છે એટલા વર્ષો સુધી આપણે લોકોને સારું ખવડાવશું, પણ મારી પાછલી પેઢી પણ ક્યારેય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન કરે. અને એમને હંમેશા એવું રહે કે મારા નામથી આ બ્રાન્ડ છે, અને એમને પણ એવો ક્યારેય વિચાર ન આવે કે આપણે આમાં ક્યાંય પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ. એટલે નામ જ એમનું રાખ્યું અને ફોટો પણ ફેમિલી ફોટો રાખ્યો, એમાંય સહજનો ફોટો સાથે છે, જેથી કરીને આજથી 50 વર્ષ પછી 40 વર્ષ પછી હું હોય કે ન હોય એમને પણ ક્યારેય નેક્સ્ટ જનરેશનને એમ ન થાય કે આપણે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ ક્યારેય. અત્યાર સુધીમાં કેટલા લોકો તમારી સાથે જોડાયા હશે એપ્રોક્સ? છેલ્લા 3-3.5 વર્ષની અંદર અત્યારે 2,80,000 કસ્ટમરો, એટલે 2,80,000 પરિવારોમાં સહજ સિંગ તેલ વપરાયું છે, અથવા તો એમાંથી ઘણા લોકો હજુ કન્ટિન્યુ વાપરે છે, કોઈ લોકો સ્ટોપ થઈ ગયા છે, કોઈ લોકો સ્ટોપ થઈને વળી પાછા ચાલુ થઈ ગયા છે. એટલે ઘણી વખત ભાવનું આમ થતું હોય, પણ 2,80,000 પરિવારોમાં સહજ સિંગ તેલ વપરાયું છે. મનીષભાઈ, આપણે મેન તો તમે એક વાત કરી કે મારે ક્વોલિટી આપવી છે લોકોને. ઘણા બધા ખાદ્ય તેલ છે માર્કેટની અંદર, એવું તો શા માટે આ સિંગ તેલ ખાવું જોઈએ, બીજા તેલ ન ખાવા જોઈએ? આ બધાનો ડિફરન્સ શું છે? એમ જનરલી માર્કેટની અંદર જોવા જઈએ તો વર્ષોથી પેઢીઓથી જો કોઈ ખવાતું તેલ હોય ને તો એ 3, એક તો મેઇન મગફળી વર્ષોથી ગુજરાતમાં થાય, મગફળીનું તેલ, ઘાણીનું તેલ વર્ષોથી ગામડે ગામડે ઘાણા છે અને હતા. તો વર્ષોથી આપણી જે પેઢી 100 વર્ષ જીવી ગઈ છે સિંગ તેલ ખાઈને જીવી છે. ઉત્તર ગુજરાતમાં જઈએ તો મસ્ટર્ડ ઓઇલ એટલે સરસ્યું તેલ ખવાતું હોય, અને તલ તેલ. ખાસ આ 3 તેલ જેવા છે જે ઘાણીમાં, એટલે તમે એને ઉપરથી દાણા નાખો મગફળીના, સીધું તેલ નીકળે ને કપડામાં ગાળીને તમે ખાઈ શકો, એને રિફાઇન પ્રોસેસ ન કરવી પડે. પણ પછી 1990માં એવું થયું ધીમે ધીમે કે વસ્તી વધારો થતો ગયો, મગફળીના વાવેતર ઘટતા ગયા, લોકોને ઓરિજિનલ ખાવું હોય તો થોડુંક મોંઘું, ઓરિજિનલ વસ્તુ છે હંમેશા મોંઘી થવાની, તો માંગ અને પુરવઠા વચ્ચે થોડો ગેપ થતો ગયો. એમાં ભેળસેળિયાઓની એન્ટ્રી થઈ, વિદેશી તેલોની એન્ટ્રી થઈ. એમાં પામ તેલ પહેલું 1990થી શરૂઆત થઈ. અને એ પામ તેલ એવું કે એક્ઝિસ્ટિંગ જે પણ ઘાણીવાળા હતા એ લોકોને સર્વાઈવ કરવું એટલું અઘરું પડતું હતું. માનો કે 100 રૂપિયા, જે તે વખતે શું પ્રાઇસ મને ખ્યાલ નથી, પણ 100 રૂપિયા સિંગ તેલ વેચાતું હોય તો 50 રૂપિયા પામ તેલ વેચાતું હતું. તો લોકોને તો ત્યારે બધા એવું હતું કે ભાઈ સસ્તું જ ખવાય ને એમ, પણ એ ખબર નહોતું કે પામ તેલ ખવાય કે ન ખવાય. એટલે લોકો સિંગ તેલ છોડતા ગયા. ત્યારે આ મગફળીની કિંમત, એક ખાંડી મગફળી એટલે 20 મણ થઈ, એટલે 400 કિલો મગફળીનો ભાવ અને 1 તોલા સોનાનો ભાવ સરખો હતો. એટલે આ સોનું ખરેખર સૌરાષ્ટ્રનું સોનું હતું, આ ગુજરાતનું સોનું હતું. એ ધીમે ધીમે ઘસાતું ગયું, લોકો સિંગ તેલ તરફ સિંગ તેલ છૂટતું ગયું, અને પછી પામ આવ્યું, પછી વિદેશી સોયાબીન આવ્યું, સનફ્લાવર આવ્યું, પછી કપાસિયા એન્ટ્રી કરી ને, એટલે સસ્તું અને અવેરનેસ કોઈ આપી નહીં. આમાં કેવું થયું કે જ્યારે વિદેશી તેલ આવ્યા ત્યારે રિફાઇન તેલની કંપનીઓએ હિરોઈનો ભાડે રાખી અને અનહેલ્ધી તેલને હેલ્ધી કેમ બતાવવું, વારંવાર ટીવી પર દર 10-15 મિનિટે આવે, તમે સિરિયલ જોતા હોય, કોઈ સમાચાર જોતા હોય, કોઈ ન્યૂઝ જોતા હોય, તો એ વારંવાર 10-15 મિનિટે પેલી ભાડે રાખેલી હિરોઈનો આવે અને સમોસું તળે અથવા તો કોઈ વસ્તુ બનાવે અને એમ કહે કે આ તેલ ખાવ એટલે તમારો હાર્ટ એક્ટિવ રહે છે. પણ મને નથી લાગતું કે ભાડે રાખેલી હિરોઈન એમ કહે કે આ તેલ ખાવાથી તો અનહેલ્ધી તેલ કંઈ હેલ્ધી નથી થઈ જવાનું. અને એટલા જ કારણે મેં મારો પોતાનો ફોટો મારા તેલના ડબ્બાના લેબલ ઉપર રાખ્યો છે. તો આપણે મેં એક ડૉક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ જોયેલું કે રિફાઇન કરેલું ઓઇલ ન ખાવ તો સારું, એવું ડૉક્ટર સાહેબ એવું કહેતા હતા.
તો આજે ભેળસેળ થાય છે જી. એ કેવી રીતે કરતા હશે? ભેળસેળ શું ભેળસેળ થતી હશે? ભેળસેળમાં ઘણી એવી માન્યતાઓ છે, ગવર્મેન્ટે ભેળસેળની છૂટ આપેલી છે. ખરેખર એવું ક્યારેય છે જ નહીં. એ બહુ શોર્ટ સમયે 1994-95 જે તે વખતે થોડા સમય માટે આપેલી હતી. એવી કોઈ ભેળસેળની છૂટ આજે નથી. એટલે લોકોનામાં હજુ અમને સામેથી પૂછતા હોય કે ભેળસેળની તો ગવર્મેન્ટે છૂટછાટ આપેલી છે, તો ભેળસેળ તમે કરતા જશો ને. એટલે એવી કોઈ છૂટછાટ છે જ નહીં. એક મિથ કહેવાય ને, એક મિથ એવું છે કે ભાઈ સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ હોય, પણ ખરેખર ન હોય. હું 1 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. લ્યો, સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ ક્યારેય ન હોય. ન હોય. તેલમાં કોલેસ્ટ્રોલ જ ન હોય. ઓકે. એ ડેરી પ્રોડક્ટની અંદર હોય. પણ હજુ તમે 100 લોકોને ઊભા રાખીને તમે પૂછો ને, તો 100 માંથી અમારો સર્વે એવો છે, લોકોના માઇન્ડમાં એવું જ છે કે ઓઇલમાં 51% લોકો હજુ એવું કહે છે કે સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ હોય. એ અમારો સર્વે કરેલો છે. હજુ 51% લોકો કહે છે. બસ એ જ મહેનત છે કે 51% થી લઈને ધીમે 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 0 કેમ આવે ને, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય, સિંગ તેલ તરફ પાછા વળે. વાત તમે કીધી ભેળસેળની, તો જે રિફાઇન તેલ સસ્તું હોય ને એની બીજા તેલમાં, મોંઘા તેલમાં ભેળસેળ થાય. માનો કે અત્યારે આજે માર્ચ મહિનામાં અત્યારે ઇન્ટરનેશનલ વિદેશી તેલ જે દરરોજ આવે છે, એમાં સોયાબીન સસ્તામાં સસ્તું તેલ છે. તો સોયાબીન તેલ કપાસિયામાં ભળે અને કપાસિયાના લેબલ ઉપર અંદર હોય સોયાબીન તેલ, લેબલ કપાસિયાનું લાગ્યું હોય, કપાસિયા તેલના નામે વેચાય. બીજું, એ સોયાબીન તેલ સિંગ તેલમાં નાખે 70%, 30% સિંગ તેલ હોય, એસેન્સ નાખીને શુદ્ધ સિંગ તેલના નામે વેચાય. એ 2000 ડબ્બો, કોઈ 2200 ડબ્બો, કોઈ 2300 ડબ્બો. પછી પામ તેલ સસ્તું થયું, તો પામ તેલ વળી કપાસિયામાં ભળે, સિંગ તેલમાં ભળે, એ રીતે. જે તેલ સસ્તું હોય એ બીજા તેલમાં ભળે અને એનો લોકો ફાયદો લે. કારણ કે તેલ જોવામાં તો પીળું જ તેલ હોય. તમે સિંગ તેલ લ્યો, સનફ્લાવર લ્યો, સોયાબીન લ્યો, કપાસિયા, તમને ખબર ન પડે જોઈને કે આ કયું તેલ છે. બીજું, રિફાઇન તેલની રિફાઇનની પ્રોસેસ જ એવી છે કે રિફાઇન કરવાથી સ્વાદ, સુગંધ અને ચિકાસ આ ત્રણેય વસ્તુ નાશ પામે. એટલે તમે કોઈ પણ રિફાઇન તેલ લઈ લ્યો, કપાસિયા, સનફ્લાવર, સોયાબીન, રાઈસ બ્રાન, એનો સ્વાદ ન હોય, એની ક્યારે સુગંધ ન હોય, એમાં ચિકાસ પણ ન હોય. એટલે ઇઝીલી ગમે ત્યાં રીતે ભળી જાય, ગમે ત્યાં. ઓકે. લોકોને ખબર ન પડે. તો આપણું જે સહજ ઓઇલ છે એ બને છે કેવી રીતે? આખી પ્રોસેસ સમજીએ આપણે એને. પહેલાં તો કંપનીની શરૂઆત કરી ત્યારે નક્કી કર્યું હતું કે આપણે જે પણ કરશું ને એન્ડ ટુ એન્ડ કરશું. વચ્ચે કોઈ ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ નહીં રાખીએ. આપણે જ મગફળીનું પ્રોક્રુટમેન્ટ કરશું, આપણે જ એનું પ્રોડક્શન કરશું, આપણે જ માર્કેટિંગ કરશું, આપણે જ પેકિંગ કરીને આપણે જ લોકોના ઘર સુધી પહોંચાડશું. એટલે આજે અમારો એક પણ ડબ્બો કોઈ દુકાન ઉપર, શોપમાં, સુપર માર્કેટમાં, મોલમાં નથી મળતો. કોઈ ચેન સિસ્ટમ, B2B સિસ્ટમ જ નથી. એટલે અમારા અમરેલીમાં પ્રોડક્શન થાય એટલે મગફળી અમે જ ખરીદીએ. G20 મગફળી, એમાં સારામાં સારી મગફળી. કારણ કે હવે તો કેવું હાઇબ્રિડ મગફળી ઘણા બધા પ્રકાર અલગ અલગ આવી ગયા છે. એટલે G20 મગફળીની ખરીદી કરવાની, અમરેલીમાં પ્રોડક્શન કરવાનું. ત્યાંથી ગુજરાતના 7 ડેપો, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ભુજ, આ 7 ડેપો ઉપર પ્રોડક્ટ જાય અમારી. અને ત્યાંથી 100 કિલોમીટરમાં એરિયાની અંદર ફ્રી હોમ ડિલિવરી, કેશ ઓન ડિલિવરી અવેલેબલ. તમે 5 લીટર ઘરે બેઠા બેઠા તમે ઓર્ડર કરો, તમારા ઘરે આવે આપવા માટે ફ્રી ડિલિવરી, ફ્રી. અને કેશ ઓન ડિલિવરી, એડવાન્સ પેમેન્ટ નહીં કરવાનું. આવે પછી પૈસા આપવાના. 100 સિટીઓમાં એડવાન્સ પેમેન્ટ. 1100 પિનકોડ એવા છે અમારા. 1100 પિનકોડ ઉપર તમારે COD મળે. એટલે ઘરે બેઠા બેઠા ઓર્ડર કરો. અને એ પણ લાઈવ. તમે ઓર્ડર કરશો એટલે તમને આખી એનો ટ્રેક દેખાશે કે તમારો ઓર્ડર મળી ગયો છે, પ્રોડક્શનમાં છે, ત્યાંથી ડેપો ઉપર આવે છે, ડેપોથી ગાડી નીકળી છે અને તમારા ઘર સુધી આવે છે. ડબ્બો આવે ત્યારે એના ઉપર QR કોડ લગાવેલો હોય. એ QR કોડને સ્કેન કરો. તમે ઇન્વોઇસ નંબર જે આપ્યો છે, ઇન્વોઇસ નંબર તમે એડ કરો, વેરીફાઈ કરો, પછી જ પેમેન્ટ કરવાનું. એટલે આજે છાતી ઠોકીને કહી શકીએ કે સહજ સિંગ તેલમાં ભેળસેળ સાબિત કરો, 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું. તમને બી ઘણા લોકો ચેલેન્જ કરતા હશે. ચેલેન્જ કરતા હશે. કેવી ચેલેન્જ આવે છે લોકો? એટલે ચેલેન્જમાં તો શરૂઆતમાં કીધું હતું કે આ ગાંડો થઈ ગયો છે. કારણ કે મારા ખાતામાં જ્યારે 1 લાખ રૂપિયા નહોતા ત્યારે મેં 1 કરોડની ગેરંટી આપેલી. એટલે લોકોને એમ થશે કે આ, પણ એ વિશ્વાસ, એ આત્મવિશ્વાસ અહીંયા સુધી પહોંચાડ્યા છે. અને મને લાગે જે તે વખતે હું બોલ્યો હતો ને, એ વિશ્વાસ જ લોકોનું દિલ જીત્યું. અને એટલો બધો સહકાર, કારણ કે નહીં ક્યારે ટીવી ઉપર, નહીં ક્યારે હોર્ડિંગ્સ લગાવવા, નહીં એટલો સુધી જો પ્રેમ મળ્યો હોય, સોશિયલ મીડિયાનો પ્રેમ ખાસ. લોકોને માર્કેટિંગ એજન્સીની જરૂર પડે. તમે તો પોતે તમારી જાતને જ એક બ્રાન્ડ બનાવી દીધી. અમે જેડી સાહેબ હજી કેમેરો નથી લીધો. અમે હજી અમારી ઓફિસમાં કેમેરો નથી, અમારો કોઈ કન્ટેન્ટ રાઇટર નથી, કે નથી અમારી કોઈ સોશિયલ મીડિયા ટીમ. પણ લોકોને એવું છે કે સહજ સિંગ તેલ પાસે બહુ મોટી ટીમ હશે અને કેટલું બધું શૂટિંગ થતું હશે. હજી મારા આઈફોનની અંદર શૂટિંગ થાય, આગળથી પાછળથી ભાગ કટિંગ કરી અને અમે પોસ્ટ કરી દઈએ. એટલે અમારા કોઈ પણ વિડીયોમાં જાજુ એડિટિંગ હોય જ નહીં. અને આજ દિવસ સુધી હજુ કેમેરો લીધો નથી, પણ મને લાગે હવે જરૂર પડશે. ના, 100% પડશે. અને
તમને લોકોને જોવાની બહુ મજા આવે છે કારણ કે તમે સાથે સાથે લોકોને એન્ટરટેન પણ કરો છો અને કોઈ એવો માણસ નહીં હોય કે તમારો વિડીયો જોઈને દાંત ન કાઢતો હોય એક એટલે હું જ્યારે અત્યારે કપડાં તો આજ પહેર્યા હું છેલ્લા 1.5-2 વર્ષથી આ જ કપડાં પહેરું છું. એટલે રસ્તામાં નીકળું તો ગાડીમાં કોઈ જોવે તો પહેલાં એને સ્માઇલ આવે આમ કે ટ્રાફિક સિગ્નલમાં હોય કોઈ ટ્રેન નીકળતી હોય ઊભા હોય અથવા તો કોઈ રોડ ઉપરથી ધીમી ગાડી પસાર થતી હોય તો મારી સામે જોવે એટલે પહેલાં એને સ્માઇલ આવે એટલે મને એમ થાય ભગવાને એવું એક મારામાં શક્તિ આપી છે કોકના મોઢા ઉપર કોકના મુખારવિંદ ઉપર આપણે સ્માઇલ લાવી શક્યા. આપણા થકી જો કોઈ માણસ હસતો એના ચહેરા પર સ્મિત આવે તો બહુ મોટી વાત બહુ છે. મોટી વાત છે. તમે કીધું કે ધાનેરાથી પણ તમે મગફળી લો છો અને એની મગફળી અલગ કેવી રીતે છે? ધાનેરાની જમીન એટલે એ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો ડીસા વાળો પટ્ટો એ બધા બટેકા મને લાગે બટેકા એટલે રેતાળ જમીન બધી. એટલે અમારે જ્યારે મગફળીની ત્યાં સૌરાષ્ટ્રમાં ક્યારેય પણ શોર્ટેજ ઊભી થાય અથવા તો ક્યારે એવું થાય ત્યારે અમે આ મગફળીનો જે આર છે ધાનેરાની મગફળી છે. અચ્છા. ધાનેરાની મગફળી એકદમ ચોખ્ખી મગફળી અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં કાળી માટી એટલે મગફળી ઉપર થોડી કાળી માટી હોય એટલે આ ધોયેલી નથી. આ ધોયેલી નથી. ખેતરમાંથી આવીને સીધો અમારે જ્યારે ધાનેરાનો ટ્રક આવે ને એમાંથી કાઢેલી ને એમાંથી હાર બનાવેલો છે. ધાનેરાની એટલી બધી ચોખ્ખી મગફળી છે. પણ મારે ધાનેરામાં રહેતા લોકોને કેવું છે કે તમે કેમ મારા વાળા ઘાણીનું તેલ નથી ખાતા? અમારે અમરેલી પ્રોડક્શન કરીને મહેસાણા મોકલવાનું, મહેસાણાથી ધાનેરા ડિલિવરી કરવાની તેલની. એટલે મગફળી આવે અમરેલી, અમે તેલ કાઢીએ અને અમરેલીથી પાછી 300-400 કિલોમીટર ધાનેરા ડિલિવરી કરીએ. એનું ઓઇલ ત્યાં આવા તમારી વાત સાંભળી કોઈ પાછા ઓઇલના બિઝનેસમાં જમ્પ લઈ દેશે. બહુ સારું. મનીષભાઈ 5 ઉભા મનીષભાઈ થશે ને તો ખેડૂતોને ફાયદો થશે અને લોકોને સારું સિંગ તેલ ખાવા મળશે. એટલે મારા તમે કોઈ પણ વિડીયો જોઈ લો, હું ક્યારે સહ સિંગ તેલને પ્રમોટ નથી કરતો પણ સિંગ તેલને પ્રમોટ કરું છું જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય, લોકોને સારું સ્વાસ્થ્ય મળે. તમારો આ ભાવ ને આ નીતિ કદાચ મને પોતે આટલા બધા લોકો જોડાયા છે. કોઈ તો એવી શક્તિ છે કે આપણી નીતિ સારી હોય તો ઓટોમેટિક લોકો આપણી સાથે જોડાય છે. જેડી સાહેબ, પરિસ્થિતિ એવી હતી, બહુ ધ્યાનથી સાંભળજો, કે ખેડૂત પોતે મગફળી વેચવા જાય એમાંથી જે પૈસા આવે એમાંથી કપાસિયા તેલનો ડબ્બો લઈને ઘરે ખાય. એટલે સોનું વેચી અને કંચન લઈને આવે એવું એવી પરિસ્થિતિ હતી. અને મેં આ કરોડ રૂપિયાની ગેરંટી કોલેસ્ટ્રોલમાં આપી, ભેળસેળમાં આપી ત્યારે જે લોકો 30-30 વર્ષથી ઘાણી ચલાવતા હતા એ લોકોનો પ્રશ્ન મને કરે કે મનીષભાઈ તમે આ કરોડ રૂપિયાની ગેરંટી આપો છો સિંગ તેલમાં ખરેખર કોલેસ્ટ્રોલ ન હોય? મેં કીધું મારા વાલા 30-30 વર્ષથી તમે ઘાણો ચલાવો છો મગફળીના તેલનો, તમને પોતાને તમારી પ્રોડક્ટની માહિતી નથી. એટલે મને એમ છે કે હું સિંગ તેલના ધંધામાં હું મારી પ્રોડક્ટમાં 100% પહેલાં અંદર ઉતર્યો છું. જેથી હું કહી છું, કારણ કે 30 વર્ષથી જે વ્યક્તિ પ્રોડક્ટ બનાવે છે એમને ખબર નથી કે સિંગ તેલની અંદર કોલેસ્ટ્રોલ હોય કે ન હોય. એ મને પ્રશ્ન પૂછે છે કે મનીષભાઈ તમે બરોબર જાય છે ને, બધું વાંધો નથી ને? એટલે આટલી પરિસ્થિતિ પેલી હતી. એટલે કોઈને અંદર ઉતરવું જ નથી. કોઈ પણ પ્રોડક્ટની સસ્તી કેટલી બને ને, કોઈને એ મતલબ નથી કે ભાઈ તમે ભેળસેળમાં શું કરો છો. બધાને એક જ વાતથી મતલબ છે તમે સસ્તું કેટલું આપો છો. પછી એ પનીર હોય કે દૂધ હોય કે ઘી હોય કે તેલ હોય. મને છે ને મનીષભાઈ થોડુંક દુઃખ થાય છે કારણ કે આજે આપણે જોઈએ છીએ કે ઓઇલ તો છે જ. આપણે કોઈ પણ સારામાં સારા રિસોર્ટમાં કે કોઈ હોટલમાં ખાવા જઈએ ને તો એવું ઓબ્ઝર્વ કર્યું છે કે મોટાભાગના હોટલ રેસ્ટોરન્ટ એવા હોય છે કે પૈસા લઈને પણ અહીંયા નકલી ખવડાવવાની સિસ્ટમ વધી ગઈ છે. તમે પૈસા લો છો તો 10 રૂપિયા 20-50 રૂપિયા વધારે લો પણ કમસે કમ ઓરિજિનલ પ્રોડક્ટ તો આપો. અત્યારે ઘણા બધા રેસ્ટોરન્ટ કેવા છે કે ઘી પણ ભેળસેળવાળું મળે છે, ઓઇલ પણ ભેળસેળવાળું મળે છે. લોકોમાં માનવતા જેવું કંઈ નહીં રહ્યું. એમ એક તો અમારું એવું ઓબ્ઝર્વેશન છે કે આખા વર્લ્ડની અંદર સૌથી વધારે જો કોઈ તેલ ખાતું હોય ને તો એ ગુજરાતી સમાજ છે. ફાફડા, જલેબી, ગાંઠિયા, આ જ રેસીપી વર્લ્ડમાં કોઈ જગ્યાએ એવી નથી. એટલે આયુર્વેદ એવું કહે છે કે તમારે 4 થી 5 ચમચી તેલ આખા દિવસ દરમિયાન ખાવું જોઈએ. આપણે અત્યારે 80 થી 100 ચમચી તેલ જાય ને એટલે ઓલમોસ્ટ ડબલ. 15 કિલો વર્ષે એટલે 1 કિલો 1 મહિને એક વ્યક્તિ તેલ ખાય તો એ સારું કહેવાય, વાંધો નથી. આપણે ઓલમોસ્ટ ડબલ ખાઈએ છીએ અને એ રિફાઇન કરેલું ભેળસેળવાળું તેલ ખાઈએ છીએ. એટલે આજથી 5 વર્ષ પછી લોકો પાસે પૈસા હશે પણ ખાવા માટે સારી હેલ્થ નહીં હોય. ડૉક્ટરે કીધું છે કે તમારે જો બહાર મીઠું નહીં ખાવાનું, ખાંડ નથી ખાવાની, તેલવાળું નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું. એટલે આપણું કન્ઝપ્શન પર કેપિટા કન્ઝપ્શન હોય ને જે તેલનું એ ઓલમોસ્ટ ડબલ છે બીજા બધા કરતાં. ગુજરાતમાં અત્યારે તેલની ખપત કેટલી છે ટોટલ? દર મહિને 90 લાખ ડબ્બા તેલ ગુજરાતને જોઈએ, એટલે દરરોજના 3 લાખ ડબ્બા તેલ થયા. અમદાવાદને 42,000 ડબ્બા દરરોજ જોઈએ છે. દિવસ ઉગે સાંજ થાય ને ત્યાં સુધી અમદાવાદને એકલાને. એટલે 3 લાખ ડબ્બા તેલની જરૂરિયાત દરરોજ ગુજરાતને પડે છે. એમાંથી 80% વિદેશી તેલ છે. તમે સવારે કોઈ પણ રિફાઇન તેલ, કપાસિયા સિવાયનું કોઈ પણ રિફાઇન તેલ, સનફ્લાવર, સોયાબીન કે રાઈસ બ્રાન કે બીજું કોઈ પણ તેલ
તમે જો રોટલીમાં કે ભાખરીમાં મોણ નાખો છો તો એનો પૈસો વિદેશ જાય છે, એ ઊંડિયા પણ વિદેશ જાય છે, વિદેશી તેલ છે. સનફ્લાવર, સોયાબીન, પામ તેલ ભારતનું તેલ જ નથી. ને આપણે મેક ઇન ઇન્ડિયા બનાવવાની વાતો આપણે કરીએ મેક ઇન ઇન્ડિયા બનાવવાની વાતો કરીએ છીએ. એટલે આમાં તો બંને ફાયદા છે. જો તમે અહીંની પ્રોડક્ટ ઓરિજિનલ ખરીદો છો તો એક તો તમે ઓરિજિનલ ખાવા મળે છે, હા, પ્લસ તમે અહીંના લોકોને કોઈ ને કોઈ રીતે દેશના અર્થતંત્રને સપોર્ટ કરો છો તમે. જેડી સાહેબ, એક વ્યક્તિ સિંગ તેલ ખાય ને 300 લોકોનો સીધો ફાયદો થાય. અત્યારે મેં 0 થી ચાલુ કર્યું હતું, અત્યારે અમારો 300 જણાનો સ્ટાફ છે. મગફળીની ખરીદીથી લઈ અને ડિલિવરી બોય સુધી 300 જણાને રોજગારી સહજ સિંગ તેલ આપે છે. એનો મિનિંગ કે એક વ્યક્તિ સિંગ તેલ, કપાસિયા છોડીને કે સનફ્લાવર છોડીને કે રાઈસ બ્રાન કે પામ તેલ છોડીને એક વ્યક્તિ સિંગ તેલ ખાય ને તો 300 જણાને રોજગારી મળે, સીધો 300 જણાને ઇકોનોમિકલ રોજગારી સીધી મળે. એમાં ખેડૂત આવી ગયો, મજૂર આવી ગયો, ટ્રેક્ટરવાળો આવી ગયો, બિયારણવાળો આવી ગયો, દવાવાળા આવી ગયા, પછી કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનવાળા આવી ગયા, બધા આવી ગયા. 300 જણાને ડિલિવરી મળે, ફાયદો મળે. મનીષભાઈ, એવું કોઈ દિવસ વિચાર્યું છે કે આજે તમારો જે બિઝનેસ ડે બાય ડે વધારે ગ્રો થઈ રહ્યો છે તો આગળ જતાં તમે કોઈને ફ્રેન્ચાઇઝી આપો કે એવું કંઈ માઇન્ડમાં વિચાર્યું છે? પહેલા દિવસે નક્કી કર્યું હતું આપણે કે ધીમે ધીમે પહોંચશું. અત્યારે અમે અમુક જિલ્લાઓમાં છીએ, તાલુકાઓમાં છીએ, તો 18,000 ગામડાઓ સુધી કેમ પહોંચીએ, તાલુકા બધા કેમ કવર થાય, એના માટે ટાઈમ લાગશે જરૂર 100%. પણ ક્યારે ફ્રેન્ચાઇઝી મોડલ કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ કે છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુ આવે જ છે. અમને દરરોજના ઈમેલ આવે કે ભાઈ તમે અમે 20 લાખ રૂપિયા તમે લઈ લો પણ ફ્રેન્ચાઇઝી તાલુકાને અમને આપી દો. પણ એનાથી કેવું થવાનું છે કે ક્વોલિટી ઉપર અને મારે જે પર્સનલી ટચ કસ્ટમર સાથે રાખવો છે, અત્યારે સીધા મનીષભાઈ સાથે ફોનમાં વાત કરી છે. કોઈ પણ કસ્ટમર 2,80,000 કસ્ટમરમાંથી કોઈ પણ વ્યક્તિ ફોન કરી અને મારી સાથે વાત કરી શકે. મનીષભાઈ સાથે વાત કરાવો એટલે અમારી ટીમ ટિકિટ જનરેટ કરે, એનો નંબર મને મોકલે, હું ડાયરેક્ટ એની સાથે વાત કરી શકું. અને એને ખુશીથી જે પણ કહેવું હોય, ઘણા બધા ફોન આવ્યો. હમણાં રિસેન્ટલી તમને કહું, કોઈ બેનનો મને ફોન આવ્યો કે મને મારી પ્રેગ્નન્સી રહી અને પ્રેગ્નન્સીમાં જનરલી એસિડિટીનો પ્રોબ્લેમ લગભગ થતો હોય. મેં કોઈએ મને એમને સજેસ્ટ કર્યું કે તમે ભાઈ સિંગ તેલ ઓરિજિનલ ખાઓ, એમાં તમારું નામ આવ્યું અને તમારું તેલ વાપર્યું. અત્યારે મારે 5-1 મહિના પ્રેગ્નન્સી છે પણ એસિડિટી નામની નથી. ત્યારે બહુ આનંદ આવે કે આપણે જે વસ્તુ કરી એ બહુ સારી કરી. આપણે ખબર નહોતી કે એસિડિટીમાં ફાયદો થતો હશે, પણ આ બધું કેવું કે બાઉન્સ બેક બધા પોઝિટિવ બધા આવતા છે. અત્યારે અમારી ટીમ દર મહિને 20,000 લોકો સાથે ફોનમાં વાત કરે. તેલનો ડબ્બો આપીને અમે છૂટી નથી જતા. ઘરે તેલનો ડબ્બો પહોંચે, 10-12 દિવસે પાછો કોલ જાય, સાહેબ ભલે 5 લીટર લીધું હોય, તમને સહજ સિંગ તેલ ટેસ્ટ અને ક્વોલિટીમાં કેવું લાગ્યું, એટલે ફીડબેક પણ લઈએ છીએ. એટલે અમે આખા ભારતની અંદર સહજ સિંગ તેલ એક એવી બ્રાન્ડ છે જેને 15,000 ગૂગલ રિવ્યુ છે 4.8 સાથે. એક પહેલી એવી બ્રાન્ડ કે છેલ્લા 2-2.5 વર્ષમાં સૌથી વધારે ગૂગલ રિવ્યુ આખા ભારતની અંદર. આઉટ ઓફ સ્ટેટ પણ આપણે ડિલિવર કરીએ. હા, અત્યારે આપણે મહારાષ્ટ્રમાં, મુંબઈમાં પણ ચાલે. ગુજરાતી સમાજ જે છે બધું આપણું દરરોજ કુરિયર હોય છે. બધા એવી આશા રાખીએ કે આગળના સમયમાં હિન્દીમાં પણ આવા કંઈક તમે વિડીયો બનાવો તો જે લોકો લેંગ્વેજ સાથે ના કનેક્ટ થઈ શકતા. મારા 133 વિડીયો એવા છે કે એનો 1 મિલિયન ઉપર વ્યૂ છે. 133 એમાંથી ઘણા બધા તો આઉટ સ્ટેટમાં પણ જોતા હોય બધા. એટલે કે સાહેબ હિન્દીમાં બોલો ને, તમારી ભાષા અને અવાજ બહુ સારો છે પણ અમને ખબર નથી પડતી. પેલી સૌરાષ્ટ્રની ભાષામાં શું કહેવાય, હાલી ગયું તમારું, હેન્ડલ લાગી ગયું, એમ હેન્ડલ લાગી ગયું, મશીન ઉપડી ગયો, હવે મશીન ઉપડી ગયું. તો મનીષભાઈ, ઘણા લોકો એવી પણ કમેન્ટ કરે છે કે મનીષભાઈ તો કપાસિયા તેલની પાછળ જ પડી ગયા છે એકદમ. જેડી સાહેબ, કપાસિયા તેલ તમે પોતે ક્યારે પણ ટાઈમ હોય તો થોડુંક R&D કરજો. કપાસિયા તેલ ગુજરાત સિવાય કોઈ રાજ્યમાં કે કોઈ દેશમાં ખવાતું નથી. પરમાત્માએ કપાસિયા છે ને એ ઢોર માટેની પ્રોડક્ટ, અને કપાસ જે નીકળે એમાંથી આપણે કપડાં બને, અને બાકી જે મેઇન પ્રોડક્ટ છે ખોળ જે આપણે ગાય ભેંસને આપતું. ઉત્તર ગુજરાતમાંથી આવો છો, આપને ખબર છે. પણ કપાસિયામાંથી તેલ નીકળીને માનવી ઘર સુધી પહોંચાડશે એવી ભગવાનને પણ પરમાત્માને પણ હતું નહીં. એટલે કપાસિયા તેલ ખાવા માટેની ચીજ નથી. એ શું કામ હું કહું છું કે જ્યારે મેં ધંધાની શરૂઆત કરીને ત્યારે મેં એક કપાસિયાની મિલમાં જઈને એનો લાઈવ વિડીયો જોયો, કપાસિયામાંથી કઈ રીતે તેલ નીકળે. એ દિવસ હજી મને યાદ છે, એ હજુ મારા આંખ આગળ તરે છે. એટલે એવું જ નક્કી કર્યું કે રિફાઇન તેલ તો ન જ ખાવું જોઈએ, પણ એમાંય કપાસિયા તેલ તો ક્યારેય ન ખાવું જોઈએ. એટલે મેં તમને જે કીધું છે કે 3 લાખ ડબ્બામાંથી 80% વિદેશી તેલ છે અને 20%માં પાછા 80% કપાસિયા તેલ ખવાય છે. જ્યારે તમે આ વાત કરી રહ્યા છો તો કેટલા એવા કપાસિયા તેલના જે હશે ઓનર ગાળો આપતા હશે. પણ કહેવાનો મિનિંગ કે ભણેલા ગણેલા સાચું છે તો કેવું જ જોઈએ.
ભણેલા ગણેલા વર્ગને પણ ખબર નથી કે કપાસિયા તેલ ન ખવાય. આજે મર્સિડીઝ ને ઓડી BMW ગાડીઓ લઈને તમે મોલ સુપર માર્કેટમાં ખરીદી કરવા જાઓ છો ને કપાસિયા તેલનો ડબ્બો લઈને ઘરે આવો છો. જો એને ખબર પડી જાય ને કે ખરેખર કપાસિયા તેલ કઈ રીતે બને તો એ ડબ્બો પાછો આપી દે ને કોકને કહી દે કે ભાઈ હવે આ નથી જવું, તાત્કાલિક બીજો ડબ્બો તમે મંગાવો. કારણ કે કપાસિયા તેલ સાહેબ ખરેખર ભયંકરમાં ભયંકર એનું જે પ્રોડક્શન ને એ જે તમે જુઓ ને એ હોશ બહાર નીકળે, લાલ કદડો બહાર નીકળે. કોઈ પણ કપાસિયા તેલની મિલમાં તમે જુઓ આખા ગુજરાતની, તમને એ કપાસિયાનો માલિક, કપાસિયા મિલનો માલિક એ કપાસિયા તેલ ક્યારે ન ખાતો હોય, એમાં કામ કરતો મજૂર ક્યારે કપાસિયા તેલ ન ખાય. તમે 10 મિનિટ કપાસિયા પાસે ઊભા રહો ને તમારા આખા શરીર ઉપર લાલ લાલ ચાંડા પડી જાય, તમને એટલી જીવાત અંદર હોય. અને જ્યારે નીકળે ને ત્યારે હોશ બહાર નીકળે, લાલ કાળો કદડો બહાર નીકળે, વિચ ઇઝ નોટ ઇડિબલ. ઇડિબલ પણ ન કહેવાય, એના ફૂડના નિયમ પણ ન લાગુ પડે. એ ભરાય ટેન્કરમાં, રિફાઇનરીમાં જાય, ત્યાં આખી પ્રોસેસ થાય ને પછી એમાંથી તેલ નીકળે. એટલે તેલની પરિસ્થિતિ બહુ ખરાબ છે. લોકો સસ્તું જ જોવે. આઈ હોપ કે આ લોકો સમજે આ વાત, સમજે, એમાં અભ્યાસ કરે. કારણ કે તેલ છે ને એ સરખું જ દેખાવાનું બધું. જો પ્રાઇઝથી મેટર કરશે ને કે આ તેલ સસ્તું છે, 1700-1800નો ડબ્બો છે, શેડી સાહેબ એક વ્યક્તિને એક ડબ્બો તેલ જોઈએ વર્ષમાં. 500 રૂપિયા મોંઘું લાગ્યું તમને કદાચ કોઈ તેલ, ઓરિજિનલ તેલ 500 રૂપિયા મોંઘું લાગ્યું તો 1.25 રૂપિયાનો ફરક પડ્યો. આપણે એમ કહીએ છીએ ગરીબને આ તેલ ન પોસાય. તમે જેને ગરીબ સમજો છો એનો વ્યસનનો ખર્ચો વર્ષે 40,000 રૂપિયા છે અને સારું તેલ ખાવાનો ખર્ચો 700 થી 500 રૂપિયા છે. લોકો ઇમોશનલ થઈ જાય કે ભાઈ તમારું તેલ ન પોસાય. વર્ષોથી પેઢીઓથી ખાતા હતા. જ્યારે રિફાઇન તેલની એન્ટ્રી નહોતી ભારતમાં 1990, 92, 93માં, ત્યારે ખાણીનું તેલ જ ખાતા હતા. અચ્છા, મને એક બીજો સવાલ આવ્યો કે ઘણા કોઈ એવા ખેડૂતો હશે કદાચ આ પોડકાસ્ટ જોતા હોય, તમારા વિડીયો જોતા હોય, કે એમને ત્યાં બહુ જ સારી મગફળી થતી હોય, એમના અંતરાત્માને એવું કે અમારે ભાઈ મગફળી મનીષભાઈને આપવી છે. તો એવું પોસિબલ થાય ખરું? હા, અમારે રાજુલાથી લઈને દ્વારકા સુધીનો પટ્ટો જે મગફળીનો છે આખો, એમાં એટલે અમે ક્વોલિટીમાં ખાસ બિલીવ કરતા હોય જનરલી કે અમારે વિધાઉટ પ્રેઝર્વેટિવ્સ આખું વર્ષ તેલ સારું રહે. એ ત્યારે જ બને કારણ કે મગફળી 50 રૂપિયાની મળે, 55 રૂપિયાની કિલો મળે, 60ની મળે, 70ની મળે, 75ની મળે. એટલે અમારી હંમેશા એવી કોશિશ હોય કે સારામાં સારી મગફળી પ્રોક્રુટમેન્ટ ભલે મોંઘી પડે પણ સારી મગફળીનો ગ્રેડવાળી મગફળી લઈએ, જેથી કરીને એમાં તેલ પણ સારું ઉતરે અને આખું વર્ષ દરમિયાન વિધાઉટ પ્રેઝર્વેટિવ સારું રાખવાનું છે અમારે. કારણ કે પ્રેઝર્વેટિવ્સ એડ કરીએ તો 1 કરોડ રૂપિયા અમે હારી જઈએ, કેમિકલ એડ કરીએ તો 1 કરોડ રૂપિયા હારી જઈએ. એટલે તમે મોંઘી મગફળીની ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. એટલે ખેડૂતો ઘણા જોડાયેલા પણ અમારી સાથે, અમે સેમ્પલ પણ મંગાવીએ જ્યારે સિઝન હોય ત્યારે. તો એવી કોઈ તમે સિસ્ટમ ડેવલપ કરી છે કે ગુજરાતના કોઈ ખૂણામાંથી માની લો કે કોઈ ખેડૂત એવું ચેલેન્જ કરે કે મારી મગફળી બધાથી બેસ્ટ છે, તમે એકવાર ટ્રાય કરી જુઓ, તો એ તમને કેવી રીતે કનેક્ટ કરી શકે? અમે આના આગલા વર્ષે લગભગ 100 ખેડૂતો સાથે જોડાયા હતા અને આ સેમ્પલ પ્રોસેસ અમે કરી હતી. આ ગયા વખતે 400 ખેડૂતો સાથે અમે કરી. એટલે ટ્રાયલ બેઝ ચાલે છે કે ધીમે ધીમે કરતા, કારણ કે ખેડૂત નહીં ભાવ પોસાવવો જોઈએ. સારી મગફળી આવતી હોય તો ખેડૂત આપવાય છે તો એમને ભાવ તાલ કરવાનો, એમની ક્વોલિટી શું છે ચેક કરવાનું, એનું સેમ્પલ મંગાવવાનું. પણ આવતા વર્ષોની અંદર હું બહુ વિશ્વાસ સાથે કહું છું કે ખેડૂતો સાથે અમારે જોડાવવું જ પડશે. કારણ કે લોકો દિવસે દિવસે મગફળી વાવવાનું ઓછું કરતા જાય છે, સામે જનસંખ્યા વધતી જાય છે, લોકોને સારું તેલ ખાવા તરફ વળવાના છે, લોકો હેલ્થ કોન્શિયસ થશે તો મોટો ચેલેન્જીસ આવવાનો છે કે મગફળી નહીં વાવે તો મગફળી ક્યાંથી લાવશું આપણે. એટલે ગમે ત્યારે ખેડૂત સાથે હજુ અમે આવતા એટલે કામ કરીએ છીએ એના ઉપર કે ભાઈ મગફળી કેમ વધારે વાવે અને કેમ એને વધારે ભાવ મળે. એ ભાવ ત્યારે જ વધારે મળે કે લોકો સિંગ તેલ તરફ પાછા વળે. એટલે મારું પહેલું કામ એવું છે કે સિંગ તેલ ખાઓ, સિંગ તેલ ખાઓ, સિંગ તેલ ખાઓ, સિંગ તેલ ખાઓ. ખાવાનું ચાલુ થશે તો ભાવ સારા આવશે, ભાવ સારા આવશે તો લોકો ખેડૂતો સારી મગફળી વાવશે અને દર વર્ષે વાવતા રહેશે. કારણ કે વર્ષમાં એક જ વખત મગફળી પાકે ઉનાળા ઉપર, ત્યારે ચોમાસા સિઝનમાં G20 મગફળી આવે એ ચોમાસામાં હોય અને બરોબર દિવાળી ઉપર એનો પાક આવે. આખું વર્ષ દરમિયાન મગફળી નથી થતી, એટલે જ ભરવાની સિઝન આવે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં ભરવાની તેલની સિઝન એટલા માટે જ આવે. પછી તો જે મગફળી થઈ જાય એમાંથી જ પ્રોડક્શન કરીને આપવા. તો આ કોન્ટેક્ટ કેવી રીતે કરી શકે? તમારી કોઈ હેલ્પલાઇન નંબર, કોઈ જીમેલ આઈડી એ બધું હશે? અમારું 9104416500 એક માસ્ટર નંબર છે, વોટ્સઅપ નંબર. એના ઉપર 10 જણાની ટીમ, એક વોટ્સઅપ ઉપર 10 લોકોની ટીમ બેઠી છે. ઓકે. સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 10 વાગ્યા સુધી. અને આ જ નંબર ઉપર પાછી બીજી મોટી ટીમ બેઠી છે કે જે કોલિંગ માટે કાંઈ પણ પ્રશ્ન હોય તો મારે પૂછવો હોય તો 9104416500 પર વોટ્સઅપ કરો તો પણ રિપ્લાય આવી જાય સવારે 9 થી સાંજે 10 વાગ્યા સુધી. અને કોલ કરો તો તમને બધી વસ્તુ સમજાવે. ઓકે. અને બધું લાઈવ પ્રોસેસ જ છે, એમાં તમારે બહુ પેલું છે જ નહીં. વોટ્સઅપમાં હાય કરશો તો તમને સામેથી 5 મિનિટની અંદર કોલ આવી જશે કે ભાઈ સાહેબ આપને શું જરૂર છે. આવી સિસ્ટમ ડેવલપ કરી છે. એક બીજો સવાલ મને યાદ આવ્યો. ધારો કે એક આપણે ઓઇલનો ડબ્બો છે, તો તમે આટલું બધું રિસર્ચ કર્યું છે, સ્ટડી કર્યું છે, તો એના ઉપર એ ઓઇલ કઈ ક્વોલિટીવાળું છે, શું એમાં જે બધી બાબતો લખેલી હોય એમાં એક
સામાન્ય નાગરિકે શું વાંચવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? સામાન્ય નાગરિકે ખાસ કે એ ખરેખર જે બ્રાન્ડ વેચે છે એ ખરેખર બનાવે છે કે નહીં, એમાં બે વસ્તુ હોય તેલમાં. એક ટીનિંગ કરવું અને એક પ્રોડક્શન કરવું. ટીનિંગ કરવું એટલે એ બહુ સિમ્પલ છે. એક મેં ટાંકી બનાવી દીધી 2 લાખ લીટરની. સવારે ટેન્કર આવ્યું, ટેન્કરથી ટાંકીમાં નાખ્યું, એમાંથી ડબ્બા ફટાફટ સવારે 5 કલાકમાં ભરી દીધા, ₹1.5 મારા બ્રાન્ડનું લેબલ મારી અને માર્કેટમાં ફેંકી દીધા. પ્રોડક્ટ બીજાની હોય. પ્રોડક્ટ બીજાની હોય. પ્રોડક્શન પોતે કરવું, પોતે મગફળી ખરીદવી, પોતે પ્રોડક્શન કરવું, પેકિંગ પોતે કરવું, ઘર સુધી ડિલિવરી કરવી, આ બે વસ્તુ અલગ છે. તો આ બધું ડબ્બા ઉપર લખેલું હોય? આ ડબ્બા ઉપર મેન્યુફેક્ચરર કોણ છે લખેલું હોય અંદર. ઓકે. એટલે ખાસ એ જોવું પડે, એ પણ જોવું પડે કે મેન્યુફેક્ચરર કોણ છે. બીજું તો કેવું છે કે અત્યારે સિંગતેલના નામે પણ મેં તમને કીધું ભેળસેળ કરે છે, પણ લખતા નથી કોઈ કે ભાઈ અમે ભેળસેળ કરી છે. એટલે લેબલ વાંચવાથી હા એમાં જરૂરથી બધું વાંચવું પડે કે ભાઈ આમાં બીજું કયું તેલ એડ કરેલું છે. એટલે લોકો લખે છે કે ભાઈ અમે ગ્રાઉન્ડનટ ઓઇલ અને એની સાથે બીજું કોઈ એડ કર્યું છે તો મલ્ટી સોર્સ. હવે તો બધું ભેળસેળ ખરેખર નથી, પણ ભેળસેળના નામે બ્લેન્ડેડ ઓઇલ મળે છે કે મલ્ટી વિટામિન સોર્સ ઓઇલ. એટલે કેવું હોય કે એમાં 3 ઓઇલ ભેગા કરેલા હોય, પણ એક પ્રોફેશનલ લેંગ્વેજમાં લખે, કહેવાય ભેળસેળ જ છે, 2-3 ઓઇલ મિક્સ જ કર્યા હોય. પણ મેં તમને કીધું ને કે રિફાઇન થઈ ગયા પછી કાંઈ સ્મેલ સુગંધ કે કંઈ ન હોય. એકવાર તેલ રિફાઇન થઈ જાય પછી સનફ્લાવર એ સોયાબીનમાં બને, પામમાંય ભળે, એ સિંગતેલમાંય ભળે, એ રાયડામાંય ભળે, બધું ભળી શકે. ઓકે. ઘાણીનું તેલ ક્યાંય મિક્સ ન થઈ શકે. ઘાણી તેલ ક્યાંય મિક્સ, કારણ કે એમાં સુગંધ, સ્વાદ ને ચીકાશ એઝ ઇટ ઇઝ હોય. એટલે ખાસ મેન્યુફેક્ચરિંગ ડેટ જોવી પડે, બેચ નંબર શું છે, બેચ નંબર તો કાંઈ નહીં, પણ ક્યાં સુધીમાં વાપરી શકાય શું છે તે છે. હજુ સાહેબ 80% લોકોને ખબર નથી કે 15 લીટર અને 15 કિલોમાં ડિફરન્સ કેટલો. એક વિડીયો મૂક્યો તેમાં 60 વર્ષના દાદાએ પૂછ્યું હતું સાહેબ 15 લીટર અને 15 કિલોમાં 1.25 કિલોનો ફરક આવે, અમને ખબર જ નથી, આજ ખબર પડી તમે કીધું ત્યારે, મારે 60 વર્ષની ઉંમરમાં. એટલે લોકો એમ પણ છેતરાય છે કે 15 કિલોના પૈસા આપીને 15 લીટર લઈ આવે ઘરે. એમને તો એવું છે કે 15 લીટર ને 15 કિલો સરખું છે, પણ 15 લીટર ઇઝ ઇક્વલ ટુ 13 કિલો 650 ગ્રામ, અને 15 કિલો હોય ને 15 કિલો આવે. એટલે તેલમાં આપણે છબછબિયા જ કર્યા છે. આપણું ટિફિન કેમ સવારે બનીને તૈયાર થઈને લઈને ભાગીએ ને એ જ જોયું છે, પણ આપણા ઘરમાં કયું તેલ વપરાય છે, ક્યાંથી એવું છે, કયા દેશનું તેલ છે એ ખબર નથી. જો ગવર્મેન્ટ એવું પરમેનન્ટ લખી નાખે કે તમારે કન્ટ્રી ઓફ ઓરિજિન તેલનું લખવાનું, તો આપણા ઘરમાં પડેલા ડબ્બામાં કન્ટ્રી ઓફ ઓરિજિનમાં બ્રાઝિલ, રશિયા, યુક્રેન, અર્જેન્ટિના, મલેશિયા, ઇન્ડોનેશિયા એવા શબ્દો આવે. આટલા બધા કન્ટ્રીઝમાં પણ ઓઇલ ખાઈએ. દરરોજ 25 લાખ ડબ્બા તેલ વિદેશથી આવે, ત્યારે આ ભારત દેશની રસોઈ બને છે. દુઃખની વાત છે, અકાબા ગઢવી કેમ પણ કરવી પડશે. આપણી પાસેથી 100+ દેશો સિંગદાણા, સિંગ તેલ, આખી મગફળી ખરીદે છે, અને આપણે વિદેશથી પામ ને સોયા ને સનફ્લાવર લઈ આવીએ છીએ. મનીષભાઈને એવું ક્યારે ક્લિક થઈ કે મારે બસ આ જ ડ્રેસ કોડ પહેરવો છે એમ? મનીષભાઈને લોકોએ પેન્ટ શર્ટમાં તો જોયા જ નહીં, પેન્ટ શર્ટ પણ પહેરતા હશે ક્યારેક તમે? ક્યારેક એવું ફરવા જવાનું હોય ને સ્પેશિયલ એવું લાગે ત્યારે. દુબઈમાં પણ તમે આ ડ્રેસ પહેરીને ફરતા હતા? હું તો પેલા બુર્જ ખલીફામાં 126માં માળે આ ડ્રેસ પહેરીને 5 લીટર લઈ ગયો તો 126માં માળે, કીધું તું 5 લીટર મોકલાવો મારા વાલા એમ. એટલે કહેવાનું મિનિંગ કે આ ડ્રેસ મને ગમે છે, અને ધરતીને ધાવીને મોટા થયા છે, ગામડામાંથી મોટા થયા છે, મમ્મી પપ્પા હજી ખેતી કરે છે, એટલે ગામડું ગમે છે, સંસ્કૃતિ ગમે છે, અને લોકો ધીમે ધીમે હવે કેવું છે બધું છોડતા ગયા છે. અહીંયાથી ફાટેલું હોય જીન્સ, આપણે લાગે આ પડ્યો હશે ક્યાંક બાઇક ઉપરથી કે આવી ફેશન હશે, પણ આ કપડાં ગમે છે ને આમાં ક્યારેય ડાઘ પડે તો સામો દેખાય. ક્યાં વાત. એટલે આ કપડાં પસંદ કર્યા છે ને હવે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ જ કપડામાં રહેવાનું છે. મગફળીનો હાર પણ 4 ચાંદ લગાવે છે તમારી શોભા. સોનું છે, આ તો સોનું છે, આને ફરી વખત સોનું બનાવવું છે, આને ગમે તે થાય બસ આને પાછું ફરી વખત સોનું બનાવવું છે. તેલની ક્વોલિટી ગઈ, તેલ લેવા, તેલ બનાવવાવાળાને સસ્તામાં સસ્તું તેલ બનાવવું છે, તેલ વેચવાવાળાને સસ્તામાં સસ્તું તેલ વેચવું છે, તેલ ખરીદવાવાળાને સસ્તામાં સસ્તું તેલ ખરીદવું છે. અને પછી આ દિલ ધડકન ચૂકે એક, અને ડૉક્ટર પૂછે બોલો મારા વાલા 25,000 વાળી સ્ટેન્ડ બેસાડું કે 35,000 વાળી? અરે મારા વાલા, એક વ્યક્તિને વર્ષે 1 ડબ્બો તેલ જોઈ, સારું તેલ ખાવની મારા વાલા. મનીષભાઈ, બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની, અને આઈ હોપ કે તમે બિઝનેસની સાથે સાથે જે અવેરનેસ ફેલાવો છો એ અવેરનેસ થકી લોકોને શુદ્ધ ઓઇલ ખાવા મળે, લાખો કરોડો લોકો તમારી સાથે જોડાય, અને બસ આ જ રીતે તમે દુઆઓ કમાતા રહો. ક્યારેક મેં એવું જોયું છે કે તમે એનજીઓમાં પણ બધાને મળતા હો છો અને સેવા યજ્ઞ પણ કરતા હો છો, બહુ સારી વાત છે. થેન્ક્સ અલોટ, આપ પધાર્યા. અને અમારી એક ટેગલાઇન છે દિલ કી બાત કરતા હું, તો હું ઈચ્છું છું કે તમે કેમેરાની સામે જોઈને એકવાર બોલો દિલ કી બાત કરતા હું. દિલ કી બાત કરતા હું.
અને એક તમારી ટેગલાઇન બોલી જાઓ. 5 લીટર મોકલાવું મારા વાલા. થેન્ક્સ અ લોટ.